તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર. આજે આપણે જોઈશું ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે GSEB દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે. તો આ ગુજકેટની એક્ઝામ કઈ તારીખે છે, તેમાં કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે, એનો અભ્યાસક્રમ શું છે, પ્રશ્નપત્રનું માળખું કેવું છે અને કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે એ જોઈશું આજના વિડીયોમાં. તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ 19/11/2016ના ઠરાવ અનુસાર ગુજકેટની જે પરીક્ષા લેવાય છે એ ધોરણ 12 સાયન્સ 10+2 અનુસાર લેવાય છે. જે ઉચ્ચ અભ્યાસ જેવી કે એન્જિનિયરિંગ, ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમમાં જ પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. તો આ પરીક્ષાની તારીખ કઈ છે એ જોઈએ. તો આ પરીક્ષા 29 માર્ચ 2026 રવિવારના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષાના ફોર્મ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ GSEB.org ઉપરથી ભરી શકાશે. અને આ પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે. ગુજકેટની અભ્યાસક્રમની વાત કરીએ તો ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં જે પેપર આવશે એ જ અભ્યાસક્રમ રહેશે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત NCERT પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે એ NCERTનો અભ્યાસક્રમ રહેશે ગુજકેટ 2026 માટે. ગુજકેટનું માળખું જોઈએ તો ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એનું સંયુક્ત પેપર હશે 40 માર્ક્સનું, જે 120 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હશે એક શિફ્ટમાં. બીજી શિફ્ટમાં જીવ વિજ્ઞાન અથવા તો ગણિત એનો ક્વેશ્ચન પેપર આવશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી 3 ભાષાનો સમાવેશ છે.